હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વિડીયો. તો મેં તમને એક વાત કહું, મારા બહુ ટાઈમ થઈ ગયો, 1 મહિનો નીકળી ગયો, રજા પડી ગયેલી મારી દુકાનની. હવે મેં એ કહેતો શું કે 1 મહિનો મેં રજા પાડતો, કંપનીમાં જતો 1 મહિનો રજા પાડતો મને કાઢી મૂકતા. ના રહી આપણી પોતાની દુકાન, આટલેથી કોઈ કાઢવાવાળું છે નથી. મજૂર બી મેચ છું ને સેટ બી મેચ છું. આવે તોય મારા ને 1000 આવે તોય મારા જ. પોતાની દુકાનનો ફાયદો છે ને આપણે પોતાની મરજી છે. આજે જવું છે જવાનું, નથી જવું નહીં જવાનું. 8 વાગે આવું છે કે 10 વાગે આવું છે પોતાના પર ડિપેન્ડ કરે કે સામે પેલો શું કહેતા છે દરિયો પડેલો છે. પોતાનામાં તાકાત હોય ને તેટલું લઈ લેવાનું પાણી એ કહેવાય. હવે કદાચ મેં કંપનીમાં જતા એટલે બીમાર પડી ગયેલા, 1 મહિનો એમ નીકળી ગયો મારો એમ જ હોસ્પિટલમાં. તો હવે કંપનીમાં એમ જતો તો મને કાઢી મૂકતા આટલી વાર. આપણી પોતાની દુકાન છે, આટલેથી કોઈ કાઢી નહીં શકે જ્યાં સુધી મેં પોતે નહીં જાઉં ત્યાં સુધી. ને કદાચ ઉંમર બી થઈ જાય ને આ દુકાન કોઈ બીજાને ચલાવવા આપો ને તો બી મારા બેઠા બેઠા પૈસા આવવાના જ છે. તેને કહી દઉં 2000 રૂપિયા 3000 રૂપિયા જેટલું ભાડું આપવાની ઈચ્છા તારી એટલું આપી દેજે. પણ એ ખાટલામાં હોતા બી પૈસા આવે. એટલે આવા ધંધો શોધવાનો કે હે ને સમય જતા હે ને આપણે ખાટલામાં બી હોય ને તો બી પૈસા આવવા જોઈએ. પછી કંપનીમાં મજૂરી કરી 60 વર્ષ થયા, રિટાયર થઈ ગયા, બસ વાત પૂરી. એટલે ધંધો કરો પોતાના કરો, એટલે પોતાની મરજીને પણ જેટલી તાકાત હોય ને એટલું કરું એમ. પણ પછી એવું નહીં કે ધંધો ખોલ્યો એટલે પછી ફાયદો જ થાય. પછી ખોટ બી ખાવી પડે, એમાં પછી વરસ બી નીકળી જાય ખોટમાં. 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ નીકળી જાય. પણ 6ઠ્ઠા વર્ષે પણ જ્યારે ધંધો જામી જાય ને તો પછી કોઈના બાપની તાકાત નથી કે છે ને તમારી દુકાન બંધ થાય. એટલું યાદ રાખવાનું. એટલે કામ કરો ને તો પોતાનું ચલાવવું એમ, ધંધો ચલાવવો એમ. કંપનીમાં બી જવાનું હવે ના નહીં કહેતા. હવે કોઈનું કદાચ હોય કે રોજ લાવીને ખાવાવાળું હોય કે કોઈને કંઈ લોન લીધી કંઈ આમ તેમ હોય, એ બધું ચૂકવવા માટે એમ જવું હોય તો પછી કંપનીમાં જવું પડે. પણ કદાચ ધંધો સેટ થઈ ગયો ને તો પછી લોન લેવાના બદલે તમે કોઈને લોન આપી બી શકો એમ, વ્યાજ પર તમારી મેળે. તે તો પછી તમારી ઈચ્છા આપવું નહીં આપવું. તો મેં ખાલી એક વાત કરી એમ, જે મારા મગજમાં જાયેલું ને મેં તે કીધું એમ. હાયરી આપણી દુકાન, હાયરા માંડવીવાળા રોડ. આ અંકલ જતા છે તે હાયરી આપણી દુકાન. હવે દુકાનમાં આપણે કેટલા દિવસ પછી એન્ટ્રી થઈ, મેં કાલે આટલા સાફ કર્યું. હાયરા મેં શું મારા સાધન આમ જ પડી રહેતા. ઉંદર ને બિલાડ આવી જતા છે ને તો રોજના હીધું કરે ને તો બી એવું જ થઈ જતું છે. ના એરી આપણી ગાડી, આ બી આપણે આ જ્યારે ધંધો ચાલુ કર્યો ને તેના પછી જ લીધું છે મેં. ને કોઈને લાગતું નહીં હતું કે મેં હે ને બાઇક લેવા એ બી નહીં લાગતું હતું. પણ લીધી આપણે સ્પોર્ટ બાઇક જ લીધી, સેકન્ડમાં લીધી. નવી નહીં લીધી, સેકન્ડમાં લીધી. નવી બી લેવા જ લઈ લેતા પણ હપ્તા ભરવાનું એમ તો પછી રોકડ જ બી લઈ લેતો મેં, પણ હજુ ટાઈમ લાગતો. પણ બાઇકની એટલી જરૂર હતી કે પછી સેકન્ડમાં લઈ લીધી. પણ એ બાઇક બી એટલા સારા મળેલો કે ને ગાડી બી એટલે સારી મળી કે 1 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું. 2000 ડિસેમ્બરની 26 તારીખે 1 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું મારી ગાડીનું. ને એન્જિનમાં કોઈ ખર્ચ નથી, કંઈ જ નહીં. ઓઇલ બદલાવી દેવાનો ટાઈમ પર, ટાયર નંખાવી દીધા નવા જ, બસ એટલું જ. ને પેટ્રોલ પુરાવીને ચાલવાનું એટલું જ છે. હવે વીમા એક્સપાયર થાય, પીયુસી એક્સપાયર થશે, એ રિન્યુ કરાવી દેવા બસ. ને આપણી ગાડીની કન્ડિશન એકદમ ટીપ ટોપ. એના પરથી પાવાગઢ ટ્રીપ મારી આવ્યા, થૂટી જઈ આવ્યા 2-3 વાર. સોનગઢ બાજુ એ બાજુ તો ફરવાનું જોયા જ કરતું છે. હવે જવાના હા અમે ક્યાં જવાના છે, મૌલીપાડા જવાના છે. તેનો બી બ્લોગ આવે અમે જવું ત્યારે. પણ ફેબ્રુઆરીમાં જવું, જાન્યુઆરીમાં નહીં જવાય. મકર સંક્રાંતિ, ઉત્તરાયણ, દોરાવાડ બહુ બધા અત્યારે કેસ ચાલુ થઈ ગયા છે અત્યારના જ, એટલે અત્યારે તો નહીં જવાય. ને કાંઈ નહીં, બસ એટલું જ મેં મારા મનમાં હતું, મેં ખાલી એટલું જ કીધું. પછી બાકી તમારી ઈચ્છા, જે કરવું હોય તે. ખેતી કરવી હોય તોય ખેતી કરતા જાય બી, ધંધો કરાય નહીં કરાય એવું નથી. ધંધામાં બેસે તો પછી ધંધામાં ફૂલ ટાઈમ આપવો પડે. પછી નહીં ચાલતો એમ કરીને બંધ કરી દઈએ. પણ તે તો હવે પોતપોતાની મરજી કહેવાય. હવે એના આપણેથી નહીં કહી શકાય. પણ મેં ખાલી એક વાત કરી એમ. બીજી વાત, હવે તમે કંપનીમાં મહેનત કરી 10 વર્ષ થયા, પછી તમારો પગાર વધ્યો, પછી તમે મેનેજર બન્યા, પછી એ જ કંપનીમાં તમારે છોકરાને જવાનું થાય તો તેને મજૂરીથી જ સ્ટાર્ટ કરવું પડે મેનેજર બનવા માટે. ને પોતાના ધંધા પર કદાચ મારા છોકરા હોય તો તેને ડાયરેક્ટ આટલે સેઠ જ બનાવી દઉં મેં. કેમ કે મારાથી કામ નહીં થાય. લે દીકરા, બોલે ભાઈ તારી દુકાન છે, હવે તું સાચો તારી મેળે એમ.
તો તેનું જ એમ ડાયરેક્ટ મેં મજૂરીથી સ્ટાર્ટ કર્યું છે. ધીરે 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 1 માણસ મૂકું, 2 માણસ મૂકું, 3 માણસ મૂકું. પછી છોકરા મોટા થાય તે લોકોને આપી દઉં તો તે લોકો ડાયરેક્ટ સેઠ જ કહેવાય એમ. ને કંપનીમાં હું કે ડાયરેક્ટ ઝીરોથી પાછી સ્ટાર્ટ કરવું પડે. બિઝનેસમાં ઝીરોથી સ્ટાર્ટ કરે પછી જેટલે જાય તે ઉપર જ જતું જાય. બિઝનેસ છે ને ઉપર જ જતું રહે. કેમ કે જેટલી મહેનત કરે ને તેટલું બિઝનેસમાં મળે. ઘાટો બી જાય એવું જ નથી, ફાયદો જ થાય એમ. પણ જ્યારે ફાયદો થાય ને ઉપરવાલા જબ બી દેતા છપ્પર ફાડ કે તેવું થાય. ને બિઝનેસની બીજી એક વાત, પોતાની દુકાન હોય તેની આવવું હોય તો આપણી મરજી, નહીં આવવું હોય તો આપણી મરજી. કોઈ રોકવાવાળું નથી, કોઈ ટોકવાવાળું નથી. હા કે કોઈનું કામ હોય તો કે આપણી ઈચ્છા કરી આપતું છે તો કહી દેવાનું એને કે હા ચાલ આવતો શું દુકાને થઈ જશે એમ. ને એ વાત બી છે મારા બિઝનેસની કે આખો દિવસ રજા પાડે ને તો સાંજે 4 થી 5 ગ્રાહક થઈ જાય ને તો મારા આખા દિવસનો રોજ પડે રહે 400-500 રૂપિયા, 300 રૂપિયા એટલે પડી જાય. બિઝનેસ પાવર. સેકન્ડમાં લીધે લુક જોઉં એકદમ ચમકાવીને જ રાખતો છું મેં ગાડીને. તો ગંદી થાય ને ત્યારે જ ગંદી થાય, બાકી ગંદી નહીં થવા દેતો મેં. આ સ્ટીકર આજે જ ચોંટાડ્યું, કેવું લાગે? આપણા નામનું જ છે. મારા દોસ્તાર પરથી માંગી લાવ્યા, ગેરેજ વાળો છે ને તેના પરથી. કેતો હે આમ તો બતાડાઈ ગયા, આમ લઈ ગયા એમ કર્યા કરતો હે. મેં માંગી લાવ્યો, મને એક સ્ટીકર આપે એમ કરીને મેં લેતો આવ્યો. બાય બાય, મળીએ બીજા બ્લોગમાં.